નગરપાલિકામાં નવી વ્યાખ્યા સામે આવી। અહીંયા માત્ર 2 મહિનાના નાટક માટે તંત્રએ પ્રજાના લાખો રૂપિયા ફૂંકી માર્યા। મનપાની અણાવડતના કારણે 2 મહિનામાં જનતાના ટેક્સના 27 લાખ સ્વાહા થઈ ગયા। બાદ બોરસદ ચોકડી ઓવરબ્રિજ પાસે બનાવાયેલી કોસ્મોસ વેલીની છે। નેતાઓએ જ કોસ્મોસ વેલીને 2 મહિના પહેલા બલૂન ઉડાવીને ખુલ્લી મૂકી હતી। તેના પર બુલડોઝર ફરી વળ્યું। સરદાર પટેલની પ્રતિમાવાળું ગૌરવ સ્થળ માત્ર 60 દિવસમાં જમીનદોસ્ત થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। એવું લાગી રહ્યું છે કે નેતાઓના ફોટો સેશન પૂરું થયું અને તેના 2 મહિનામાં જ પ્રોજેક્ટનું આયુષ્ય પૂરું થઈ ગયું। જ્યારે 27 લાખનો ભ્રષ્ટાચાર પકડાયો એટલે અધિકારીઓ લીપાપોતી કરવા લાગી ગયા। પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો કર્યા પછી અધિકારીઓ હવે બચવા માટેના બહાના શોધી રહ્યા છે। જ્યારે મ્યુનિસિપલ કમિશનરે કોસ્મોસ વેલીને ટેમ્પરરી ગણાવીને હાસ્યાસ્પદ બહાનું કાઢ્યું। કરપ્શનની વેલીએ અધિકારીઓની બનાઈ હવેલી એવી પરિસ્થિતિ છે। સચ ફ્લાવર ગાર્ડન આ તે પ્રચાર કર્યો, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, ગ્રીન સરદારને પણ બનાયા, આજુબાજુના પિલ્લરો પર ગ્રીનરી ફૂલ લગાયા, પૌધા લગાયા, બધું પડી ગયું, બંધ કરી દીધું। કાલે તો બુલડોઝર ચલાવી દીધું। સરદારને ક્યાં લઈ ગયા હોદવા પડશે અને પેલા પિલ્લરો પરથી પણ બધા જ ફૂલો, બધી જ ગ્રીનરીઓ ગાયબ કરી દેવામાં આવી। મહાનગરપાલિકા દ્વારા જે અણગણત વહીવટ કરવામાં આવ્યો હતો કોસ્મોસ વેલીનો, જ્યાં પહેલા ગરીબ માણસો ઝૂંપડામાં રહેતા હતા, એ ઝૂંપડા તોડી અને 27 લાખ રૂપિયાનો ફ્લાવર શો એમના શું કહેવાય સરકારી જે ખર્ચે અમુક રાજકીય નેતાઓને ખુશ કરવા માટેનું આ એક તબલગી નિર્ણય કરેલો, જે માત્ર 2 મહિનાની અંદર નાશ થઈ જવા પામ્યો। એની ખાલી 27 લાખ રૂપિયા ખર્ચો કરેલો અને એની સામે માત્ર 2 લાખ રૂપિયા આવક ઉભી થઈ હતી। એટલે 25 લાખ રૂપિયાની ખોટ કરમસદ આણંદ મહાનગરપાલિકાને થઈ છે। કોસ્મોસ વેલીનું એના ફૂલ આવ્યા પછી એનું આયુષ્ય 1.5 થી 2 મહિનાનું હોય છે। 1.5 થી 2 મહિના પછી એ ફૂલો આપોઆપ સુકાઈ જતા હોય છે અને એના જે છોડ એ પણ સુકાઈ જતા હોય છે। આમ લોકોને 1.5 મહિના સુધી કોસ્મોસ વેલીમાં ફરવાનો લાભો મળી રહે તે હેતુથી એનું કોસ્મોસ વેલીનું આયોજન કરવામાં આવેલું હતું।